રૂડી વાગે છે વધાય હો દાનવના ધામે રૂડી વાગે છે વધાય આવ્યા એ કલના બેલી રે પૂજાયું થાય પેલી રે આવ્યા એ કલના બેલી રે પૂજાયું થાય પેલી રે હા મુખડાની માયા મને લાગી રામા પી હો રણુજાથી આવ્યા તમે પોતે રામા પી કમર ભાલા વાળા રે લીલુડા
श्री राम जय राम जय जय राम श्री राम बोलिए द्वारकाधीश की जय। एक बाजू वरसाद से थोड़ा साटा થોડુંક લાટ વહી ગઈ છે અને ભોંગાટ પણ છે, પણ છતાં તમે બધા શાંતિથી માયક છે એટલે સંભળાય તો છે ને, કે નથી સંભળાતું એ રીતે ભોંગાટમાં. એટલે આમ ઘડી એક ખાલી થોડાક સાટા આવ્યા તો આપણે પલળવું નથી, અને પડતા તો મેં જોયું અમુક જો આમાં કોઈનો ટાંક જો ભાંગે ને તો ઉપાધિ થાય, અને પડ્યા કોણ ખબર છે? જે ઉતાવળી હાલ હોય ને એ પડ્યા છે, બાકી કોઈ હાલ પડ્યા જ નથી. એટલે આલફોરે વરસાદ ચાંદા હોય ત્યારે ધ્યાન રાખજો. એટલે આપ બધાને હવે મારે રામાયણ ઉપરથી અને એક ગુરુ ઉપરથી કેવલ ને કેવલ એક પ્રસંગ મને યાદ આવે છે કે કર્મ માણસ કરે તો ક્યારે એને ભોગવવું પડે ને ક્યારે એને સજા મળે. એક કર્મ તમે એવું કરો કે તમને હજારો વર્ષ સુધી તમને સજા જ ન મળે, હજારો વર્ષ જીવવાનું ન હોય, પણ કેવળ કે 100 વર્ષ સુધી કદાચ માણસ જીવે તો એને કઈ સજા ન મળે. એક કર્મ એવું હોય કે તમે કર્યા પછી તમને 3 વર્ષે 5 વર્ષે સજા મળી જાય. કયું કર્મ એવું છે અને કયું કર્મ નથી યાદ રાખો. કોઈ માણસ કહેતો હોય કે હું ફલાણી વ્યક્તિને બહુ કદરતો હોઉં, કોઈ વ્યક્તિને હું ત્રાસ દેતો હોય, કોઈ વ્યક્તિને આપણે નડતા હોય, તો અમુક માણસોને કાંઈ પણ થતું નથી. આપણા ગામમાં તમે જોઈજો ચંદભાઈ, કોઈ કાંઈ થાય, અને અમુક માણસોએ કાંઈ ખાલી સામાન્ય ગુનો કર્યો હોય તો એને કર્મ નડે. કર્મ 2 પ્રકારે થાય છે. એક કર્મ શ્રાપ લઈને આવે છે, એક કર્મ છે એ ખાલી હોય છે. દશરથ રાજાને શું કીધું હતું ચરણના મા બાપે કે અમે પુત્રના વિયોગે અમારું મૃત્યુ થાય એમ ત્યારે ઘેરે 4 પુત્ર હશે, અંત સમય એક કે હાજર નહીં. કર્મએ ખુલાસો કર્યો કે 4 પુત્ર થશે પણ અંત સમય હાજર નહીં હોય. 2 મહાળ હતા, 2 વન હતા. 4 પુત્રના વિયોગમાં મહારાજ સ્વધામ ગયા. આપણે રામાયણમાં દ્રશ્યાન બરોબર. પાંડવોએ આખા મહાભારતના યુદ્ધમાં ગમસટો બોલાવી દીધો. એમાં ગુરુનું મૃત્યુ થયું, એના પોતાના વડવા ભીષ્મનું મૃત્યુ થયું, આચાર્ય દ્રોણનું મૃત્યુ થયું. કયેક માણસો મરાણા, છતાં એને કર્મ ક્યારે ભોગવવું પડ્યું? એ બીમારીના માર્ગે જતા ત્યારે ખાટલે પડી ન આવ્યું. અમુક વ્યક્તિને કર્મ તમે જો કે ખાલી 1 ગુનો કરે, 2 ગુના કરે તો તરત કર્મ ભોગવવા. આપણે કર્મની વ્યાખ્યા પહેલા સમજતા શીખો કે કયું કર્મ ક્યારે નડે અને કયું કર્મ ક્યારે ન નડે. પહેલા પ્રથમ કોઈ પણ વ્યક્તિ તમને શ્રાપ દે ને એવું કર્મ કોઈ દી ન કરો. તમને હરાપ દઈ દે એના કર્મથી એવું કર્મ ન કરો. પણ સતા થઈ જાય, અજાણતાય થઈ જાય. દાખલા તરીકે માની લો કે હું અત્યારે કોઈ પણ વ્યક્તિને એક વ્યક્તિને આમ પકડીને અને ધોર મારી દઉં અને એ મને હરાપ દેવા માંડે કે તમે નરકમાં જાશો, તમારું આમ થાય, તમારું આમ થાય, મારું કાંઈ ન થાય, એનું કારણ શું? અને એક વ્યક્તિને ખાલી મેં એટલું જ કીધું હોય કે તમારું અસત્ય થઈ જવાનું થોડા દિવસમાં, તો એ મને કાંઈ ન. પણ હરાપ દીધો હોય તો હરાપ સમજજો. પહેલા હરાપ કોણ દઈ શકે? જેનામાં 3 વસ્તુ હોય ને એનો હરાપ લાગે. યાદ રાખજો.
એક જેના છોકરાઓ તમે મારી નાખ્યા હોય, જેના ઘરમાં તમે કઈ હક લેવાનું દીધું હોય, અને એ હું તમને તો આતરથી ફફડતી હોય અને ખરાબ દે નહીં લાગે, કે કોઈ પણ વ્યક્તિના દીકરો કે દીકરી કે કોઈ પણ હોય એનું તમે ખૂન કરાવી નાખો અને એના મા બાપ રોતા હોય અને ખરાબ દે તો લાગે, પણ ક્યારે લાગે, ક્યારે એનો તમારે ભોગવવાનું આવે એ કોઈને ખબર ન પડે. લાગે વાત 100%, પણ ઘણી ફેરી સોરી કરી હોય અને એને તમે ગમે એટલો મારો જેલમાં પડ્યો તમને ટાંટિયા ભાંગી ગયા હોય, લોહી નીકળી ગયું હોય અને એ બેઠો ખરાબ દે તો એ ન લાગે, કારણ કે તો ગુનો છે. એમાં શ્રાપ લાગે કે નિર્દોષ હોય અને હરવાર જોડાઈ ગયો હોય તો શ્રાપ લાગે. એટલે કોઈ પણ વ્યક્તિને કર્મ કરતા પહેલા વિચાર કરવો. દાખલા તરીકે તમે આટલા બધા આવ્યા છો, એટલું માણસો અહીંયા છો, તો તમારા મનથી નક્કી કરો તમે આ ગરબો ગાઓ ને, એ પણ તમારી એક ગરબાની કોઈ પણ માતાજીનો ગાઓ, અહીંયા ગાઓ, ઠાકોરજીનો ગાઓ, એ તમે કાનમાં જે ગરબો ગાઓ ને એ તમારી સેવા છે, તમારી ભક્તિ છે, અને તમને અંદરથી ઉર્જમ આવ્યો ને અને ઉર્જમથી તમે ગાતા હોય તેમાં ક્યારેક તમારું કાંઈ પણ કડી રેકોર્ડિંગમાં ગાતા હોય કે કોઈ બેન ગૌરાવતા હોય અને એમાં તમે એક કડી હારવાર ગાઈ નાખો, 2 કડી ગાઈ નાખો, એ અમુક સમય આકાશમાં જઈ ઈશ્વરના શરણ સુધી પૂગી જાય. આ મારા અનુભવની વાત કરું. એટલે કોઈ પણ વ્યક્તિ કર્મ કરો ને ત્યારે એવું કર્મ ન કરવું કોઈને હાય લાગે. હાય મેં કીધું કોની લાગે? જે પવિત્ર હોય, જેનું તપ હોય, જેનું ભજન હોય એની હાય લાગે. બીજું, જે વિધવા સ્ત્રી હોય અને આખી જિંદગી મરકની મજૂરી કરીને રહેતી હોય અને એને તમે કારણ વગરના પાપના ધંધે કરો, એના છોકરાને મારો, એને કાંઈ તમે દુભાવો, એનું ઘર ખાલી કરાવો તો હાય લાગે. હાય ઘણી જગ્યાએ પડી છે, એવું ન માનતા કામા છે, એમાં કોઈ વરણ ન હોય, ગંભીર વરણની હાય લાગે. એટલે આપણે જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે કોઈ દિવસ એવું ન માનવું કે આપણા કર્મ જ્યારે આવે ત્યારની વાત. ત્યારે ઘણા લોકોના કર્મ એવા હોય, કાંઈ કરતા કાંઈ ન કર્યું હોય ને તો એ બિચારા ભોગવતા હોય. ઘણા ખાટલે પડ્યા છે આપણા ગામમાં, મને ખબર છે, 4-5 જણાની ખબર છે. એ માણસે કોઈ દી સપનામાં પાપ નથી કર્યું, છતાં ખાટલે પડ્યા. સપનામાં નહીં, જાહેર તો નહીં, છતાં કર્મ કયો હોય? ગયા જન્મનું. ધૃતરાષ્ટ્રને ગયા જન્મનું ભોગવવું પડ્યું, 18 જન્મ પહેલાનું. આ જન્મમાં કઈ નથી કર્યું, આ જન્મમાં કાં ધડા હતા, કાંઈ કર્મ નથી કર્યું, 18 જન્મ પહેલાનું કર્મ એને ભોગવવું પડ્યું. તો હું તમે કોણ છે? માણસ છે. એટલે સારા કર્મ કરવા. સારા એટલે 5 કર્મ ન કરવા, 5 કરવા. એ તમને શોખવટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલું, કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ હોય ને એને દુભાવવો, આ પહેલો કર્મ. બીજું, જેને નાનો માણસ હોય એને કોઈ દિવસ બને ત્યાં સુધી હાથ ઉપાડીને મારવો, આ બીજું કર્મ. ત્રીજું, કે એનું ધન છે એ કપટ કરીને લઈ ન લેવું, એને કાઢી ન મેળવો, આ ત્રીજું. ચોથું, નાનો માણસ હોય એને હંમેશા માટે કાંઈ પણ તમારી આગળ મજબૂરી હોય, પૈસા લેવા આવ્યો હોય પણ 3 ગણા કોઈથી વ્યાજ ન લે, આ ચોથું. ને ગરીબ પણ નડે. અને 5મું, કોઈ પણ ગરીબ માણસ હોય ને એને સામે હેમ દ્રષ્ટિથી કામ કરતો હોય ને એને નિધિસર આપવું દેવું, નકર એ પણ નડે. એટલે આ બધું નડતર થાય. અને 5 કર્મ એવા કરો કે તમને નડે જ નહીં. તમે કોઈ પણ ધર્મના રસ્તે જાઓ અને એની કાંઈ પણ વાત થઈ હોય તો તમે અહીંયા ન કરો, નહીં ન કરો, મનમાં રાખી લાગે એ રાખવાનું, ન લાગે એ નહીં રાખવાનું. કોઈ પણ ના ઘેરે બેહવા જાઓ, સારી વાત હોય તો હારે રાખવાની, ના એવી વાત હોય તો નહીં રાખવાનું. જે કર્મ તમે ઝઘડો કરાવો, જે કર્મ તમે બાંધણ કરાવો, એ
એ કર્મ ભોગવવું પહેલું. બીજું, તમે કોઈ પણ કર્મ કરો ને એમાં અપેક્ષા ન રાખો. દાન કરો તો એની અપેક્ષા નહીં રાખવાની. ફળ મળવું હોય ત્યારે મળે, અત્યારે વાવી દેવું. બીજું. ત્રીજું, કોઈ પણ જગ્યાએ તમે સંપૂર્ણ રીતે ગુરુને માનતા હો, સંતને માનતા હોય, તમે ભગવાનને માનતા હો, તો એક ધ્યાન રાખજો કે હું ગુરુમુખી છું, હું સંતનો અધિકારી છું. મારથી કોઈ દિવસ કોઈ પણની ટીકા ન કરે. સત્ય હોય કહી દેવું, નકર ભોગવવું પડે કે આ સત્ય છે, આ સત્ય છે. આ ત્રણ. અને ચોથું, તમારા જીવનમાં બને ત્યાં સુધી કોઈના પૈસા લઈ ગયો ને ઉછીના તે વ્યાજવા, તો એના બને ત્યાં સુધી દઈ દેવા, હોય હંગરો ન કરવો, નકર ઈ ભોગવવું પડે. અને પાંચમું, તમે જે સ્થિતિમાં રહેતા હોય ને એમાં કદી દુઃખ ન લગાડો. ભગવાનની ઈચ્છાથી થાય, ભગવાનની મરજીથી થાય, આવું સંતોષ રાખવું. આજે આપણા ગામમાં તે મને ખબર છે કે 3 મરણ થઈ ગયા. એક તો જાણે જહાણીમાં એક વહુ ગુજરી ગયા, એક કોળીની અંદર એક છોકરો ગુજરી ગયો, અને એક આપણે અહીંયા મનજી પટેલ અહીંયા રહેતા, એના હાળાનો દીકરો હજી 2 મહિના પહેલા અહીંયા આવ્યો હતો. એ દીકરાને 12ને દિવસે એટલે 12.5 તુલસી લગ્ન થાય અને 11ને વળતી દી એના લગ્ન હતા. એ દીકરાને કાલ રાત્રિએ એટેક આવ્યો અને 24 વર્ષની ઉંમરે ગુજરી ગયો. એકને એક હતો, પેઢી ખાલી થઈ ગઈ. કાલ જે બન્યું છે, એકને એક દીકરો હતો, 2 બહેનો હતી. 2 બહેનો હાહરે વહી ગઈ, મોટું થઈ ગયું, પછી દીકરાનો જન્મ થયો. એમ કેવી તો હાલે. એ દીકરો 24 વર્ષનો થઈ ગયો. ગઈકાલે એના વહુને ગમે એવો હાસા હીરાનો શક અને એને લીધો 12 લાખ કે 15 લાખનો વહુને ચડાવવા માટે. કાલે ખરીદી કરી અને રાત્રે 4 વાગે એટેક આવ્યો અને ગુજરી ગયો. 24 વર્ષની ઉંમર. એટલે લાલભાઈના નામ મોટા ભાઈ કરશનનો દીકરો, આમાભાઈ નાનો અને જીવરાજ દાદાના 3 દીકરા હતા. એમાંથી આ કરશનના દીકરો આજે દેવલોક થઈ ગયો. એમાં મનજીભાઈ ને બેન ને ગયા છે. કેવડિયા પરિવાર બધો ને છે. એટલે આપ બધાને મારું કહેવાનું કે કરોડો રૂપિયા છે, થોડા નથી, કરોડો રૂપિયા ભાયા કરશે. પણ હવે એટલો વિચાર કરો કે જ્યારે કુદરતને ન ગમે ત્યારે તમે શું કરી શકો? કરોડો હોય તો હું લાખો. એટલે જ કહેવત કીધી કે આપણે જૂની કહેવત, એમાં હું આવી ગયો, આ ધ્રુવ આવી ગયો, આ છોકરો આજે વિયો ગયો, એ આવી ગયો, કે લાખ રૂપિયા રૂપિયાવાળા ન કહેવાય, એક દીકરાવાળા ન કહેવાય. કુદરત ક્યારે ઊંધો વાળે ને કોઈ નક્કી નથી. ખાસ ધ્યાન રાખજો. આપણે વાણમાં બેઠા હોય ને ત્યારે આપણને એમ થાય કે હવે મારી આગળ મિલકત છે, પૈસા છે, બધું છે, પરદેશથી રડીને હવે હું જાઉં છું અને આગળ મારો દેશ આવી જશે, આગળ મારું ગામ આવી જશે. એ વાણ ક્યારે ઊંધું પડે એ નક્કી નહીં. એ વાણ કિનારે પૂગી જાય ને ત્યારે હાસું. એમ હું તમે વાણમાં બધા બેઠા છે. હું અમારા શિષ્ય, એ અમારો ખજાનો હોય. તમારે તમારા છોકરા છોકરીઓ એ ખજાનો હોય. એટલે એ વાણમાં હું તમે બેઠા છે. એટલું ધ્યાન રાખજો કે કુદરતનું ભજન કરજો, કુદરતને યાદ કરજો, કુદરતને પ્રાર્થના કરજો કે હે ઠાકર, દીકરો દેવો હોય ને તો એના ઘરે દીકરા રમાડવી ત્યાં સુધી આવીશ દેજે, નકર દીકરો તારી પાસે રાખજે. નથી જોતો. પણ આવું કોઈ પણ વ્યક્તિને ન કરતો, કોઈ પણ. એટલે મારું કહેવાનું કે જે આ બન્યું છે એની અંદર આપ બધાને દુઃખ અમને છે, ગામમાં છે. એટલે આપ બધા ખાસ કરીને ભગવાનને એવી પ્રાર્થના કરો અને થોડીક દિવાળી મારા સંજોગ પ્રમાણે, મારા વિચારો પ્રમાણે થોડીક દિવાળી આમ મેલી ઘેરી જશે.
અગાઉ કહું છું અને એટલા માટે કહું છું કે મારો આજનો સંકેતને માને છે. આ સંકેત મને કોઈ પૂછે ભાઈ, આ સંકેત મેં 1 મહિના પહેલા કીધું હતું. અષાઢી બીજ હતી ને ભાઈ, ગુરુ પૂનમે છોકરો મને પગે લાગીને બેઠો હતો. આ ગુજરી ગયો કે બાપુ આ દીકરાના લગ્ન છે, તમે ન આવો તો કાંઈ નહીં, પણ મહારાજજીને બેકલ્યો ને અરે એક લગધીરી બાંધીને માણસો બેકલજો. અહીંયા બેઠો એના બાપે મને એમ કીધું, પણ મને કુદરતી કાંઈ જે હોય પણ મેં હાય ન કીધી, નાય ન કીધી. નોરતા બેઠા ને ત્યારે લાલાને મેં કીધું કે લાલા વિઘન છે, ધ્યાન રાખજો, એકાદા 2 વિઘન છે, ધ્યાન રાખજો. પણ એવું મને ખબર નહોતી કોઈ મરી જશે, એ સત્ય બોલું. વિઘન છે ખબર હતી, આત્મો ના પાડતો. અને થોડાક દીક્ષા એટલે અમારે રાજુભાઈ પડ્યા, એનો હાથને પગ બે ભાંગી ગયા. આપણે અહીંયા આવી રાજુભાઈને. અને આજે રાત્રિએ લાલભાઈની બધા બસમાં બેહવાના હતા, આવતીકાલે નવરમાં બેહવાનું છે. તો આજે આ બની ગયું. ત્યારે મેં સાંજે ફોન કર્યો ને ત્યારે મને કીધું કે હું છે ને બાપુ શમશાને બેઠો હતો ને ત્યારે મને તમારો વિચાર આવ્યા કે લાલા ધ્યાન રાખજે, 2 વિઘન છે. ત્યારે મને વિચાર આવ્યો. એટલે મારું કહેવાનું, હું કોઈ પણને કહું ને ત્યારે તમને રીહ સડી જાય ને અને ખોટું લાગી જાય ને એ તમારી મૂર્ખાતા છે. પણ મારા વેણ જો તમે પાળવા માંડો ને તો તમારી કક્ષા સુધરી જાય કે આ બાવાને કાંઈક તો દેખાતું હોય ને. આ એમના બાવો નથી જો, કાંઈક જાણે છે, કર્મ જાણે છે, વર્તન જાણું છું અને ભવિષ્યની પણ મને ખબર છે. એટલે આપ બધાને આજે જ મેં જયાબેનને કીધું, પૂછજો હવનમાંથી ઉભા થઈને આવ્યા એટલે એને રમાબેન બેને મેં કીધું 2 બહેનો જાળવજો, તમારા આમ વિઘન નથી પણ થોડુંક આમ હલક ડોલક કંઈક થાય ને તો ડોલી ન જાત. એને શબ્દ મેં ભાણાને કીધું, જવાબ બેઠો એને કીધું આવ્યું 5 વાગ્યા મેં મુલાકાત આપી દીધું, આવજો. એનો જવાબ ગણી આ પૂરું થાય એટલે આપી દેવા. તમે કોઈ પણ વ્યક્તિ મને મુલાકાત માંગો ને મારથી આઘાત શું કામ રહ્યો? તમે મારથી બીવો છો? હું હાવીશ તે દીપડો જ નથી કે તમને ખાઈ જાવ. હું કઈ કે મેલી વિદ્યા નથી તમને અહીંયા ખેઈ પૂરી દઉં તો તમને પૂરવાન કરી દે. ધીરુભાઈ અંબાણી છોકરાને ન પૂરી દઉં? આ બધી બળતરા જાય. એટલે તમે બધા મારથી આઘા ન રહ્યો. આવી કેવું બાપુ તમને કાંઈ પૂજે છે? આમ થાય. મને એક બેને આવીને કીધું, મને કે બાપુ મારે તમને પૂછવાનું છે. કે હું મને કે બાપુ ગઈકાલે તમે પ્રવચન કર્યું એની અંદર મારે એટલું જ તમને પૂછવાનું કે બાપુ માણસ છે એની ભૂલ થઈ જાય તો શું કરવું? મેં કે માફી માંગી લેવાય. માફી માંગી લો એટલે સુધારો થઈ જાય. એમાં ક્યાં ભૂલ થઈ ગઈ? કોઈ પણ કર્મની માફી માંગો એટલે સુધારો થઈ જાય. એમ જીવનની અંદર કોઈ પણ માફ આપે ને એનું નામ સંત કહેવાય, અને માફી કરી દે એનું નામ સાધુ કહેવાય. વળ થાય ને એનું નામ સિંદરી કહેવાય. સિંદરી હોય ને વળ ખજા કરે અને તમે બાળી દો ને તોય વળ ખાઈ ગઈ લીધો અખતરો કરી દો કાલ કાથી નામ બાળજો એ પરીક્ષા થઈ જાય તો વળ વળીતું હોય એટલે વળ ન ખાવા. કોઈ પણ સંત સાધુ ફકીર એની ફકીરમાં ના માને છે. બધા બહેનો ભાઈઓ ખૂબ મને માને છે. ત્યારે આપ બધાને હું કહું કે વરસાદ કાલ હોય તો ભલે, ન હોય તો ભલે, રામ ભરોસે સેવડો પેંડા આપવાના છે. નામ નથી દેવાનું કોઈને, એ નામ પછી આપશું. અને 5 દિવસે જે આપણે કીધું કે વરસાદ હોય તો ડ્રેસ પહેરવાનો અને ન હોય તો પહેરવાનો. એટલે આપને હું બતાવી દઉં કે મારી સાડી કેવી છે તો તમને ખબર પડે કેવી તમારે ઓઢવી. એટલે આપ બધાને મારા જય સિયારામ, જય દાનમાં.
દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ જુગમાં જાગતું પ્રગટ પીરાણો ભાવથી પીરસાય ભોજનનું ભાણું જુગમાં જાગતું પ્રગટ પીરાણો ભાવથી પીરસાય ભોજનનું ભાણું રાખે છે પીર માર લાખોને લાજ મારા દાન મહારાજ દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ ભંજન મારા દાન મહારાજ દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ દાન મહારાજ મારા દાન મહારાજ પર દુઃખ ભંજન મારા દાન મહારાજ
નિરુબાપુ જેવા સંત બહુ જ્ઞાની, કહે છે સંત રામ દયાળુ ને દાની. નિરુબાપુ જેવા સંત બહુ જ્ઞાની, કહે છે સંત રામ દયાળુ ને દાની. આનંદ મંગલ નીત વરસાવી જાય, પર દુઃખ ભંજન મારા દાન મહારાજ. દાન મહારાજ મારા દાન મહારાજ, પર દુઃખ ભંજન મારા